નમસ્તે. આજે આપણે ગોષ્ઠી કરવી છે કે આપણા બાળકો શું શીખશે અને જે શીખશે એ કેવી રીતે શીખશે. બાળકો સ્કૂલ્સમાંથી શું શીખશે, સ્કૂલ્સમાં એમને જે બુક્સ આપવામાં આવે છે બુક્સમાંથી કેવી રીતે શીખશે, એના ઉપર આપણે ગોષ્ઠી કરવી છે. ગઈકાલે હું મારા મોટા દીકરાની ઇંગ્લિશની ટેક્સ્ટ બુક જોઈ રહ્યો હતો અને પુસ્તકની અંદર બ્રેલ લિપિ વિશે વાત કરેલી હતી. જેમ નાના બાળકોના પુસ્તકોમાં હોય એમાં એક સરસ મજાનું કેરેક્ટર આપેલું હતું અને એ કેરેક્ટર બીજા કેરેક્ટર સાથે બ્રેલ લિપિ વિશે કંઈક વાત કરી રહ્યું હતું. તો આ કેરેક્ટર બીજા કેરેક્ટરને પૂછે છે કે તને બ્રેલ લિપિ વિશે ખબર છે? એમાં તો અડકીને વાંચવાનું હોય, ઘણા બધા ટપકા ઉપસેલા હોય, એના ઉપર આપણી આંગળીઓ ફેરવીને શું લખેલું છે આપણે વાંચવાનું હોય. આવી વાતો બ્રેલ લિપિ વિશે એમાં લખાયેલી હતી. આ વાંચ્યા પછી મેં પહેલા તો મારા પત્નીને સવાલ કર્યો કે તમને આ વાંચીને શું સમજાયું, અને પછી જ્યારે હું ઓફિસ ગયો તો મારા યુપીએસસી જીપીએસસીના વિદ્યાર્થીઓને મેં આખો આ પ્રસંગ કહ્યો અને પૂછ્યું એમને કે તમને આમાંથી શું સમજાયું. અને આ ગોષ્ઠી જે લોકો જોઈ રહ્યા છે એમને પણ હું સવાલ કરીશ કે આ જે વાત મેં તમારી સમક્ષ રજૂ કરી એ સાંભળીને તમારા મગજમાં શું વિચાર આવ્યો. મેં મારા વિદ્યાર્થીઓને કહ્યું કે માનો કે આ પુસ્તકની માફક તમને કોઈકણે કહ્યું હોય કે તમે બ્રેલ લિપિ વિશે કંઈક સમજાવો, તો તમે શું સમજાવો? તો તરત એક વિદ્યાર્થીનો જવાબ આવ્યો કે સર, હું કહું કે બ્રેલ લિપિ એ અંધ વ્યક્તિઓ માટે હોય. સમજાયું? પોઝ લો, વિચારો. સમજાયું? વિદ્યાર્થી શું કહે છે કે મને જો કોઈ બ્રેલ લિપિ વિશે સમજાવવાનું કહે ને તો હું કહું કે એ તો અંધ વ્યક્તિઓ માટે હોય. હવે હમણાં જે શરૂઆતમાં મેં વાત કરી કે પેલા પુસ્તકમાં બ્રેલ લિપિ વિશે કંઈક લખાયેલું હતું, એ શું હતું એને યાદ કરો. એમાં ક્યાંય અંધ વ્યક્તિ એવા શબ્દો આવે? ક્યાંય નહોતા. એ પુસ્તકમાં ફક્ત એટલું લખાયેલું હતું કે બ્રેલ લિપિ એક અલગ પ્રકારની લિપિ છે કે જેમાં આંગળીથી અડકીને તમારે શું લખેલું છે વાંચવાનું હોય. એમાં ક્યાંય એવું નહોતું લખવામાં આવ્યું કે બ્રેલ લિપિ એ ફક્ત અંધ વ્યક્તિઓ માટે હોય. પણ આપણા બધાના મગજમાં શું છે? જાણે કે અંધ વ્યક્તિ અને બ્રેલ લિપિ એકબીજાના સમાનાર્થી છે. બાળક જો પહેલેથી પુસ્તકમાં એવું જ વાંચે કે બ્રેલ લિપિ એ અંધ વ્યક્તિઓ માટે છે, તો બને કે એવું વિચારે કે હું તો જોઈ શકું છું, મારે આ લિપિની શું જરૂર, હું એના વિશે કેમ જાણું? આ લિપિની જે સર્જનાત્મકતા છે, એની જે એક આગવી લાક્ષણિકતા છે, એની પાછળ રહેલી જે કારીગરી છે, એને સમજવામાંથી એ બાળક વંચિત રહી જાય. અને એટલે જ પેલા પુસ્તકની અંદર મને ખૂબ ગમ્યું કે ક્યાંય અંધ વ્યક્તિઓ વિશે વાત નહોતી કરેલી, અને એ વાત હતી તો બહુ પાછળ હતી. બાળકોને જ્યારે આપણે કંઈક શીખવવાનું હોય ને ત્યારે ખૂબ ધ્યાન રાખવું જ જોઈએ. હું તો મારા યુપીએસસી જીપીએસસીના વિદ્યાર્થીઓને પણ કોઈ વિચાર આપવાના હોય ને તો એ વિચાર પણ બહુ વિચારીને આપતો હોઉં છું. બાળકોને શીખવાડતી વખતે એમના પુસ્તકોની ભાષા નક્કી કરતી વખતે આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે આપણી સમક્ષ જે બહુ મોટી ચર્ચા ચાલી રહી છે એ એનસીઈઆરટીના પુસ્તકોની છે. હમણાં જ એનસીઈઆરટીએ 9મા ધોરણ માટે એક નવું પુસ્તક તૈયાર કર્યું અને પુસ્તકની અંદર એમણે એક પ્રકરણ મૂક્યું છે 1975ના વર્ષની કટોકટી વિશે. 1975ના વર્ષની કટોકટી કે જે તે વખતના પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજી દ્વારા લગાવવામાં આવી હતી, અને એક એવો સમય કે જેને આજે પણ આપણે આપણી લોકશાહીના કાળા પ્રકરણ તરીકે યાદ રાખીએ છીએ. અત્યારે એના ઉપર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. રાજનીતિ એની રીતે થતી રહેશે, એનાથી આપણે બહુ અસરગ્રસ્ત ન થઈએ. પણ સવાલ છે કે શું આ પ્રકારનું કન્ટેન્ટ બાળકોના પુસ્તકોમાં હોવું જોઈએ? શાળાઓમાં પાઠ્યપુસ્તકના માધ્યમથી શું બાળકોને આપણે આ બધું જણાવવું જોઈએ? હું કહીશ કે બિલકુલ જણાવવું જોઈએ. કેમ ન જણાવવું જોઈએ? સ્વતંત્રતા બાદના ભારતના ઇતિહાસનો આ એક બહુ મોટો અધ્યાય છે. એક એવો અધ્યાય કે જેના દ્વારા આઝાદી બાદના ભારતના ઇતિહાસના જાણે કે બે ભાગ પડી ગયા. કટોકટી પહેલાનો એક યુગ અને કટોકટી બાદનો બીજો યુગ. જો આ આટલો જ અગત્યનો અધ્યાય હોય, બંધારણની આટલી મોટી વાત એમાં રહેલી હોય, તો એ આપણે આપણા બાળકોને કેમ ન જણાવીએ? એના વિશે વાત કરવી જ જોઈએ. અને હું માનું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક પોલિટિકલ પાર્ટી તરીકે એને પણ આ પ્રકરણથી વાંધો ન હોવો જોઈએ કે જેવો વાંધો અત્યારે ઘણા ખરા કોંગ્રેસીઓ દર્શાવી રહ્યા છે. થોડા સમય પહેલા જ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જ જાહેરમાં, ખાનગીમાં નહીં, જાહેરમાં કહ્યું હતું કે 1975ના વર્ષમાં જે કટોકટી લાદવામાં આવી હતી, ઇટ વોઝ અ મિસ્ટેક. એમણે જાહેર મંચ ઉપર આ વાત કહેલી છે કે એક ભૂલ હતી. તો પછી એનો ઉલ્લેખ પુસ્તકમાં આવે તો કોંગ્રેસને શું વાંધો હોવો જોઈએ? અને બીજા એક એંગલથી વિચારીએ, કોંગ્રેસના ઘણા ખરા પ્રવક્તાઓ એવા છે, મેં સાંભળ્યા છે, એમને તમે પણ સાંભળ્યા હશે, કે જે કહી રહ્યા છે, જાહેર મંચ ઉપરથી કહી રહ્યા છે કે જ્યારે ઇમરજન્સીની વાત આવે ને તો કોંગ્રેસે બેકફૂટ પર ન જવું જોઈએ, ફ્રન્ટ ફૂટ પરથી જ રમવું જોઈએ. કેમ? તો એમના મતે જ્યારે આપણા દેશમાં એ 1.5-2 વર્ષ સુધી કટોકટી લાગુ રહી ત્યારે ભારતમાં આર્થિક વૃદ્ધિ બહુ થઈ હતી, ઇન્ક્લુઝિવ ગ્રોથ સારો એવો થયો હતો. તો આ તો એમરજન્સીની સફળતા કહેવાય ને. તો એમરજન્સીનું નામ પડે તો કોંગ્રેસ બેકફૂટ પર કેમ ચાલી જાય છે? એમ એના પ્રવક્તાઓ કહે છે કે તમારે ફ્રન્ટ ફૂટ પર જ રમવું જોઈએ અને એમરજન્સી જે લગાડવામાં આવી એને ડિફેન્ડ કરવી જોઈએ. બરાબર. તો તમે આ બાજુથી જુઓ કે પેલી બાજુથી જુઓ, બંને બાજુએથી આપણે માનવું પડે કે એમરજન્સીનું જો ચેપ્ટર 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં એનસીઆરટી મૂકે તો એમાં કંઈ ખોટું નથી, એ હોવું જ જોઈએ. પણ સાથે વાત એ પણ આપણે વિચારવી કે જો એમરજન્સીનું ચેપ્ટર ત્યાં આગળ હોવું જોઈએ તો આઝાદી બાદના ભારતના ઇતિહાસની બીજી પણ એવી ઘણી ઘટનાઓ છે કે જેનો ઉલ્લેખ પણ આ પુસ્તકોમાં જરૂરી છે. આવા ઘણા ખરા પ્રસંગો કે જેમનો ઉલ્લેખ પહેલા આપણા પુસ્તકોમાં હતો પણ ધીરે ધીરે એને કાઢી નાખવામાં આવ્યો છે. જેમ કે 2 વર્ષ પહેલા એનસીઆરટીએ આ ટેક્સ્ટ બુક્સમાંથી બાબરી મસ્જિદનો રેફરન્સ કાઢી નાખ્યો. એ જ રીતે પાઠ્યપુસ્તકોમાંથી એલ.કે. અડવાણીની જે રથયાત્રા હતી એનો પણ સંદર્ભ કાઢી નાખવામાં આવ્યો. 2002ના વર્ષમાં ગોધરાની અંદર જે કોમી રમખાણો થયા હતા એનો સંદર્ભ પણ આ પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. આવું કેમ? આપણે સિલેક્ટિવ કેમ બનીએ? જો એમરજન્સી વિશે આપણા બાળકોએ જાણવું જરૂરી છે તો એ જ રીતે એ જે બાબરી મસ્જિદનો પ્રસંગ હતો, જે એલ.કે. અડવાણીની રથયાત્રા હતી અને એ જ રીતે જે 2002ના કોમી રમખાણો થયા હતા, કોમ્યુનલ રાયોટ્સ થયા હતા, એના વિશે પણ બાળકોએ જાણવું જોઈએ. જો એમરજન્સી વિશે જાણવું જોઈએ તો આ તમામ ઘટનાઓ વિશે જાણવું જોઈએ. આપણે આમાં સિલેક્ટિવ ન બની શકીએ અને ફક્ત રાજનૈતિક દ્રષ્ટિકોણથી આપણે ન જોવું જોઈએ. યાદ કરો, 2-3 મહિના પહેલા જ આ જ પ્લેટફોર્મ પરથી મેં તમને એક અપીલ કરી હતી કે તમે બધા મારી સાથે એનસીઆરટીને એક પત્ર લખો. કેમ? એનસીઆરટી જે અત્યારે નવા પુસ્તકો બહાર પાડી રહી છે, 3-4 મહિના પહેલા એમણે એક પુસ્તક બહાર પાડ્યું અને એની અંદર એમણે ભારતીય સમાજની જે ચર્ચા કરી છે એમાં વર્ણ અને જ્ઞાતિ વ્યવસ્થાની ચર્ચા કરી છે. કરવી જ જોઈએ. હું કહીશ, જ્ઞાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા એ ભારતીય સમાજની આગવી લાક્ષણિકતા છે, તો એના વિશે આપણા બાળકો જાણે જરૂરી છે. પણ એની અંદર આ વ્યવસ્થાઓનું નિરૂપણ એ રીતે થયું હતું કે વાંચીને એવું લાગે કે જાણે એનસીઆરટી આ વ્યવસ્થાઓને વાજબી ઠેરવવાનો પ્રયત્ન કરે છે. હવે આ તો ખોટું કહેવાય ને. આ વ્યવસ્થાઓએ ભારતીય સમાજને જેટલું મોટું નુકસાન પહોંચાડ્યું છે એટલું બીજી કઈ વ્યવસ્થાએ નુકસાન પહોંચાડ્યું હશે? આ તો આપણા સમાજની બદી છે. તમે વ્યવસ્થા છે એટલું જણાવો પૂરતું છે, પણ પછી તમે એને વાજબી ઠેરવાની કોશિશ કરો તો એ તો બિલકુલ અયોગ્ય કહેવાય ને. એ પ્રકરણની અંદર સ્પષ્ટપણે એનસીઆરટીના એ પુસ્તકમાં શબ્દો વપરાયેલા છે, લોઅર કાસ્ટ, નીચી જાતિ. બાળકોને શું આપણે આવી ભાષા આપવાની છે? તમે વ્યવસ્થાને વાજબી ઠેરવાનો પ્રયત્ન કરો, નીચી જાતિ એવા શબ્દો વાપરો, શું એ શોભે? ન શોભે. આવી ભાષા આપણે આપણા બાળકોને ન અપાય. એટલા જ માટે જાહેર મંચ ઉપર આ પ્લેટફોર્મ પરથી મેં અપીલ કરી હતી કે આપણે બધા જ ભેગા મળીને એનસીઆરટીને પત્ર લખીએ અને કહીએ કે આ ભાષા તેઓ બદલે. મેં તો પત્ર લખ્યો હતો અને મારી સાથે બીજા સેંકડો આપના જેવા દર્શક મિત્રો છે કે જેમણે પણ પત્રો લખ્યા હતા. આપને જો પત્ર લખવાનો બાકી હોય તો હું કહીશ કે પાછો એ વિડીયો આપ જોશો, એ ગોષ્ઠી જોશો અને સાથે મેં પત્રનો નમૂનો પણ જોડેલો છે, એ લઈને એની એક નકલ તમે એનસીઆરટીને મોકલી આપજો. જેટલા વધુને વધુ લોકો આ પ્રકારની પહેલમાં ભાગ લેશે તો બને કે એનસીઆરટીને એનાથી ફરક પણ પડે. આ જરૂરી છે. હું માનીશ કે જે તે વખતની સરકાર એની રાજનૈતિક વિચારધારાનો પ્રભાવ શિક્ષણ ઉપર હોય જ. એનાથી એ ચોક્કસથી નક્કી થાય જ કે આપણા બાળકો કેવું શિક્ષણ મેળવશે, શું શીખશે, કેવી રીતે શીખશે. પણ છતાં જાગૃત નાગરિક તરીકે આપણો એ હંમેશાનો પ્રયત્ન હોવો જોઈએ કે આપણે શિક્ષણને તટસ્થ રહેવા દઈએ.
એ નિષ્પક્ષ બન્યું રહે એના માટેના પ્રયત્નો આપણે કરતા રહીએ. એજ્યુકેશન શુડ ઓલવેઝ રિમેન કમ્પ્લીટલી અનબાયસ્ડ એન્ડ ન્યુટ્રલ. આ જરૂરી છે. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ્પ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.